અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ. યાત્રા જેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમામ ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનોનું શું કહેવાનું છે એ અભિપ્રાય માંગીશું. અમે પણ ઈચ્છીએ છીએ કે ખેડૂતોનો અવાજ બુલંદ બને એવું કંઈક સંગઠનમાં નિર્ણય લેવાય. ખેડૂતો જો નક્કી કરશે તો ચોક્કસથી અલગ પાર્ટીનું એ જે કાંઈ વિચાર કરશો એ ટૂંકમાં ખેડૂતો નક્કી કરશે, ત્યાર પછી અલગ પાર્ટી બનાવી. ખેડૂત નેતા રાજુ કરપડાએ ગુજરાતના રાજકારણમાં એક નવા જ અવતારના એંધાણ આપ્યા છે. પહેલીવાર ખેડૂતોનો અલગ મોરચો અને ખેડૂતોની અલગ પાર્ટી બનાવવાના એંધાણથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી છેડ ઉપાડ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ખેડૂત સંમેલન કર્યા અને હવે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું છે. ગીર સોમનાથના તુલસીશ્યામથી શરૂ થનારી આ યાત્રા ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદરમાં થઈને સુરેન્દ્રનગરના સુદામડામાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાજુ કરપડા ખેડૂતોના અભિપ્રાય માંગશે. કરપડાએ સ્પષ્ટ જાહેરાત કરી કે જો ખેડૂતો નક્કી કરશે તો તેઓ અલગ પાર્ટી પણ બનાવી શકે છે. સામાન્ય રીતે સહકારી ચૂંટણીઓમાં તમે ખેડૂત વિભાગની ચૂંટણી એવો શબ્દ સાંભળ્યો હશે, પરંતુ હવે જો સંકેત પ્રમાણે ખેડૂતોની પાર્ટી બને તો ગુજરાતમાં નવા જ પ્રકારની રાજનીતિના બીજ રોપાઈ શકે છે. રાજુ કરપડાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવી પાર્ટી બનાવવાનું કામ અઘરું છે, પણ ખેડૂતો ધારે તો શક્ય છે. રાજુભાઈ, કિસાન સંકલ્પ યાત્રા છે કે પછી અલગ મોરચો? અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસી શ્યામથી અમે શરૂઆત કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ઉત્તર ગુજરાતના જે અમુક ખેડૂતો છે, કચ્છમાંથી જે ખેડૂતો આવશે એ 18 તારીખે સુરેન્દ્રનગરમાં આવશે. 18 તારીખે અમે તુલસી શ્યામ જવા માટે નીકળશું. તુલસી શ્યામથી 19 તારીખે સવારે આ યાત્રાનું પ્રસ્થાન થશે, જ્યાં હજારો ખેડૂતો તુલસી શ્યામ ખાતે ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સાવરકુંડલા, અમરેલી, બગસરા, ધારી વિધાનસભામાં થઈને ત્રીજા દિવસે યાત્રા પહોંચશે વિસાવદર. ત્યાર પછી જુનાગઢ જિલ્લામાં માળિયા હાટીના, કેશોદ, પછી જામનગર, ત્યારબાદ મોરબી, ત્યારબાદ રાજકોટ, ત્યારબાદ જસદણ અને સુદામડા સમાપન થશે. મહત્વની વાત એ છે કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રામાં જોડાવા માટે ઉત્સુક છે. રાજુભાઈ, ખેડૂતોનો અલગ મોરચો બનાવવા માંગો છો? આવનાર દિવસોમાં રાજુ કરપડાનું ભવિષ્ય જેવી રીતે ખેડૂતો નક્કી કરશે એવી જ રીતે યાત્રા જેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમામ ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનોનું શું કહેવાનું છે એ અભિપ્રાય માંગીશું. અમે પણ ઈચ્છીએ છીએ કે ખેડૂતોનો અવાજ બુલંદ બને એવું કંઈક સંગઠનમાં નિર્ણય લેવાય અને આજ દિવસ સુધી રાજકીય પાર્ટીઓ જેવી રીતે ખેડૂતોનો હાથો બનાવીને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો, ફરીવાર આવું ન થાય. ખેડૂતો જો નક્કી કરશે તો ચોક્કસથી અલગ પાર્ટીનું એ જે કાંઈ વિચાર કરશો એ ટૂંકમાં ખેડૂતો નક્કી કરશે, ત્યાર પછી અલગ પાર્ટી બનાવી એને સફળ કરવી આ તો હું તમે બધા અને ગુજરાતની જનતા જાણે છે ખૂબ અઘરું છે. એટલું બધું ઇઝી નથી, સામાન્ય નથી. પરંતુ ખેડૂતો જ્યારે મન બનાવી લે, મતદારો પોતે મન બનાવી લે, તો મને એવું લાગે છે કોઈ ફંડની પણ જરૂર નથી. મતદારો ખેડૂત હશે, એ ખેડૂત પોતાની વેદનાને વાચા આપનાર વ્યક્તિ હશે, એની સાથે ઊભા રહેશે. અમારા પ્રશ્નોનું નિરાકરણ થશે તો એ પાર્ટીની સાથે હશું, નિરાકરણ નહીં થાય તો ખેડૂત અલગ મોરચો ખોલી શકે છે. રાજુભાઈ, લાગે છે યાત્રા સાથે સાથે 2027ની તૈયારી છે? 2027માં હું ચોટીલા વિધાનસભાથી જ્યારે હું 2022માં લડ્યો, 1 મહિનાનો સમય હતો, ત્યાંના ખેડૂતોનો એટલો બધો પ્રેમ હતો કે હું બીજા નંબર પર એ વખતે પણ હતો. 45,000 જેટલા મત ત્યારે પણ મને મળ્યા હતા. હું એવું માનું છું કે ત્યાર પછી સતત ચોટીલા વિધાનસભાના 165 ગામ, 301 બૂથ પર આજ પણ મારી મજબૂત ટીમ છે. દરેક બૂથ પર મારા 15 લોકો, યુવાનો અલગ અલગ રીતે કામ કરે છે. એટલે વિધાનસભાની તૈયારી કે વિધાનસભા લડવા માટે મને એવું લાગે છે કે તો ચોટીલા સિવાય મારે ક્યાંય ના જવું જોઈએ. તો ચોટીલામાં ઓલરેડી રાજુ કરપડા મજબૂત છે. ચોટીલાના ખેડૂતો રાજુ કરપડાની સાથે આજ પણ અહીંયા ચોટીલા વિધાનસભામાંથી પણ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ચોટીલાની જનતાનો પ્રેમ મારી સાથે છે. આ 27ની તૈયારી કરવા મારી યાત્રા કાઢવી પડે એવું મને દેખાતું નથી.
આવનાર સમયમાં ખેડૂતોની તાકાત બતાવવા માટે અને 27માં ખેડૂતોની સરકાર બને એના માટે ચોક્કસથી આ નિર્ણય છે. રાજુભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો એ પહેલા મોરચો તમારો ડિક્લેર થઈ જશે કે તમે કઈ પાર્ટીમાં જોડાવાના છો, અથવા તો પાર્ટીમાં વિકલ્પ તમારા માટે ખુલ્લા છે? મેં પહેલા પણ કહ્યું કે ખેડૂતો નક્કી કરશે. રાજુ કરપડાએ શું કરવું છે નક્કી ખેડૂતોએ કરશે. હું એવું નથી કહેતો કે મહિનાની અંદર નક્કી થાય, હું એવું નથી કહેતો વર્ષ દિવસમાં નક્કી થાય, અને એવું નથી કહેતો હું કોઈ પાર્ટીમાં જોડાઈશ. ખેડૂતો નક્કી કરશે ક્યાંય નથી જોડાવાનું. આપણે ખેડૂતોની તાકાતથી અલગ સંગઠન બનાવી અને આપણી રીતે અલગ પાર્ટી બનાવી તો ચોક્કસથી એ દિશામાં વિચારશું. ખેડૂતો નક્કી કરશે કે આ પાર્ટી આપણા પ્રશ્નનું નિરાકરણ લાવે છે તે કરશું. પણ અત્યારે મહત્વની મુખ્ય વાત એ છે કે અમારા ખેડૂતોનો કોઈ રાજકીય પાર્ટી ઉપયોગ ન કરી જાય, અમારા ખેડૂતોનું સંગઠન મજબૂત બને. જે ખેડૂતોના સંગઠન તોડવાના ચોક્કસ પાર્ટીના કોઈ લોકો મહેનત કરે છે, તો ખેડૂતોનું સંગઠન, ખેડૂતોની યુનિટી ન તૂટે, આ પ્રયત્નના ભાગરૂપે અમે આગળ વધીએ છીએ. ખેડૂતો ના પાડશે કે કોઈ પાર્ટીમાં નથી જોડાવું, તો રાજુભાઈ ભવિષ્યમાં પણ નહીં બિલકુલ જોડાય? ખેડૂતો ના પાડે એટલે રાજુ કરપડા ક્યારેય નહીં જોડાય. હું તો આપના માધ્યમથી એ પણ કહું છું કે આ યાત્રા સફળ ન થાય ને તો પણ જીવનભર રાજુ કરપડા કોઈ પાર્ટીમાં નહીં જોડાય. તો આ હતા રાજુભાઈ કરપડા. તેઓએ કહ્યું છે કે સંકલ્પ યાત્રા છે અને આ યાત્રા બાદ ખેડૂતો છે તે રાજુ કરપડાનું ભવિષ્ય નક્કી કરશે. રાજુ કરપડા અગાઉ કોંગ્રેસના ખેડૂતો આગેવાનો સાથે બેઠક યોજી ચૂક્યા છે. અટકળો એવી હતી કે કરપડા ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જો કે હવે કરપડાએ કંઈક અલગ જ એંધાણ આપતા રાજકીય પાર્ટીઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. કારણ કે રાજ્યમાં ખેડૂતો સૌથી મોટી વોટ બેંક છે. જો નવો મોરચો બને અને મતોનું ધ્રુવીકરણ થાય તો દરેક પાર્ટીની મુસીબત વધી શકે છે. મીડિયાને સંબોધન કરતા કરપડાએ ફરી એક વખત ઇટાલિયા પર પણ નિશાન સાધ્યું. વારંવાર ઇટાલિયાને જ કેમ ટાર્ગેટ કરાય છે એ વાતનો પણ કરપડાએ ખુલીને જવાબ આપ્યો. આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું. પણ મને એવું લાગે છે કે એ વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું. એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ. પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની સાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે, એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે, તો સ્વાભાવિક છે કે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે. અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે. અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને, તો એ લોકો વિશે હું નથી બોલતો. પણ હું જેના કારણે ગયો છું, ખરેખર ગુજરાતના ખેડૂતોને કોઈ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે, તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું નામ લઈશ. મેં વિસાવદરની ચૂંટણીમાં મારી વફાદારી નિભાવી, 5 વર્ષ પાર્ટી માટે વફાદારી નિભાવી. આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યું ને 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. તો સ્વાભાવિક છે કે મારી વાત એની સામે હશે કે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા હોય કે એનું રિમોટ જેની પાસે છે એ મનોજભાઈ સોરઠિયા હોય, તો આ 2 વ્યક્તિઓ છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે થઈ. વધારે વિશેષ મેં પહેલાં પણ કહ્યું છે, અત્યારે પણ કહું છું, જેટલું પણ હું વધારે બોલીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય 1-2 નેતાઓનું જે હું હજુ સુધી સન્માન કરું છું એને નુકસાન ન પહોંચે એટલે આમની કરતૂતો હું બહાર લાવવા માંગતો નથી. બાકી 27 તારીખે ખેડૂતો છૂટતા હતા. 31 તારીખનો કાર્યક્રમ સફળ બનાવવા માટે, સહાનુભૂતિ લેવા માટે 27 તારીખે ખેડૂતોને છૂટવા દેવામાં નથી આવ્યા. 27 તારીખે વકીલ ન રાખવાનું કારણ પણ એ જ હતું કે 31 તારીખનો કેજરીવાલજીનો સુદામડાનો કાર્યક્રમ સહાનુભૂતિ સાથે સફળ થઈ શકે. રાજુ કરપડાએ અન્ય પાર્ટીમાં જોડાવાનો વિકલ્પ હાલ ખુલ્લો જ રાખ્યો છે. જો કે તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવતી હોવાની તેમની વાત એવા સંકેત આપી રહી છે કે તેઓ આગામી દિવસોમાં કંઈક અલગ કરે તો નવાય નહીં. જ્યારે કોઈ નેતા કોઈ પાર્ટીનું દામન થામે અને પાર્ટી થકી એમને મળેલા પ્લેટફોર્મમાં કોઈ એક માસ બને, જેમ કે ખેડૂતોનો માસ, ક્યાંક ખેડૂતોની યાત્રા નીકળી, રાજુ કરપડાને આપણે યાદ કરીએ તો બોટાદવાળી જે થઈ એ પછી એમને એવું લાગ્યું કે ભાઈ મારી જોડે કિસાનોનો એટલે કે ખેડૂતોનો સપોર્ટ છે. ઘણા લોકો આવું માનતા હોય છે, પણ રાજનીતિ આ રીતે ચાલતી નથી હોતી. રાજનીતિમાં ખૂબ જ પાયામાંથી આવેલો કાર્યકર નેતા બનતો હોય છે. નેતામાંથી કાર્યકર બનવું અઘરું હોય છે.
એટલે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અમને સમર્થન મળે છે, પછી એ સમર્થન વોટમાં કન્વર્ટ થતું હોતું નથી. રાજુ કરપડા જ્યારે કિસાન યાત્રા કાઢવાની વાત કરે, હા તમે ખેડૂતોના પ્રશ્નો લઈ ખેડૂતોના મુદ્દે પોતાનો મોરચો બનાવો, એ મોરચો કદાચ બિન રાજકીય પણ એક દ્રષ્ટિએ બિન રાજકીય બને, બિન રાજકીય પણ હોઈ શકે છે, અને આગળ જઈ અને તમે એને રાજકીય સ્વરૂપ આપો અને પછી પોતાની કોઈક મહત્વાકાંક્ષાની વાત કરો તો આગળ વધતું હોય છે. પણ ગુજરાતમાં ક્યારેય કોઈ પણ પ્રકારના જો ત્રીજી પાર્ટી નથી ચાલી તો ત્રીજો મોરચો અથવા તો આવા સંગઠન કઈ રીતે આગળ વધે? એટલે 27ની ચૂંટણી આવી રહી છે, આપણે સાંભળી રહ્યા છીએ. ચૂંટણીને ધ્યાનમાં રાખી દર વખત આપણે વાત કરતા હોય છે કે ચૂંટણી આવે એટલે બિલાડીના ટોપની જેમ લોકો ફૂટી નીકળતા હોય છે. એમ રાજુભાઈની પાસે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું સમર્થન હશે. હજી પણ એમણે બહુ જ ગોળ ગોળ વાતો કરી છે કે હું ખેડૂતોને પૂછીશ, એમનું સમર્થન લઈશ, એ કહેશે તો એમના માટે મોરચો બનાવીશું, એ કહેશે એવી રીતે એમને પૂછીને જો તમારે ખેડૂતોને જ પૂછવું હોય તો પછી બંધ બારણે મિટિંગો શું કામ કરો છો? બંધ બારણે તમારી કોંગ્રેસ સાથે પણ કંઈક મિટિંગો થઈ ગઈ, ભાજપ સાથે પણ કંઈક વાત થઈ ગઈ. વચ્ચે એકવાર અમે પોતે કંઈક રાજુભાઈના કાકા જે ભારતીય જનતા પાર્ટીમાં આગેવાન છે એમણે એવું જાહેર કર્યું હતું કે હવે રાજુ કરપડાએ ભાજપ જોઈન કરી દીધું અથવા તો ચૂંટણી લડવી જોઈએ, એ સમય આવી ગયો છે. આ બધું જે મિક્સિંગ ચાલે છે બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે રાજકીય મહત્વાકાંક્ષા છે, ચૂંટણી જ લડવી છે, પણ ચૂંટણી ક્યાંથી લડવી જોઈએ એનો જો તમે સર્વે કરી રહ્યા હોય અને આ યાત્રા કાઢી અને સર્વેના આધારે તમારી સીટ ફાઇનલ કરવાના હોય, એ સીટ ફાઇનલ થયા પછી જે તે પાર્ટી જોડે તમે નેગોશિએટ કરવાના હોય કે મારી પાસે આટલું સમર્થન છે અને આ સીટ પરથી મને લડાવો અને હું જીતી જાઉં તો પછી અને સરકાર બને તો આમાં મને બેસાડજો, અથવા તો હાલની સત્તાધારી પાર્ટીને એ સમર્થન બતાવી અને નેગોશિએટ જો કરવાનું હોય એની ક્યાંક ને ક્યાંક આ કવાયત મને દેખાઈ રહી છે. કારણ કે આપણે છેલ્લા 5-7 વર્ષમાં આ બધું બહુ જોઈ લીધું. એમાં 2017માં એક જ દિવસે 13 ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોય અને રાજ્યસભામાં બળવંતસિંહ લડ્યા હોય, આ બધું આપણે બહુ જોઈ લીધું છે. એટલે 2017થી છેલ્લા 9 વર્ષમાં આમ જે કંઈ થઈ રહ્યું છે ને માત્ર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે જ લોકો બહાર આવે છે. એ સિવાય કોઈએ ખેડૂતો માટે, ગરીબો માટે, દલિતો માટે કંઈક કામ કર્યું હોય અને એ લોકોએ સામેથી એવું કીધું હોય, એ સમાજે એવું કીધું હોય કે ભાઈ નહીં આ વ્યક્તિ અમારા માટે લડ્યો હતો અને લડ્યા પછી કામ પૂરું થયું પછી એમના કામે લાગી ગયા, એ રાજકીય કામે ન લાગ્યા, એવું એક ઉદાહરણ મને બતાવો. આ બધું 27ની ચૂંટણીના લઈને લોકો ઉધમ પછાડા કરી રહ્યા છે. કન્ફ્યુઝન નથી, બાઇંગ ધ ટાઈમ છે. જન સમર્થન મળશે, શક્તિ પ્રદર્શનમાં દેખાવ સારો થશે, તે પાર્ટી જોડે નેગોશિએટ કરશે. ગુજરાતમાં ખેડૂતો ક્યારેય એક થયા નથી, એક થવાના નથી. છેલ્લી ઘડીએ ખબર નહીં એમને શું થઈ જાય છે, વોટ કોઈ એક દિશામાં ચોક્કસ જતા રહે છે. મહાગુજરાત જનતા પાર્ટી 2012માં ગોરધનભાઈ ઝડફિયા જ્યારે બનાવી હતી MJP, પછી એ GPP બની હતી. એ MJP ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવી હતી. એની શરૂઆત એમણે ખેડૂતોની વચ્ચે જઈને કરી હતી, એક પણ સીટ નહોતી આવી. GPPની જે 2 સીટ આવી હતી, ટૂંકમાં આ જોવાની વસ્તુ એ છે, મેં કીધું એમ કે અત્યારે ખેડૂતો એમની રીતે કન્ફ્યુઝ નથી. એ ખેડૂતોનું મન મક્કમ જ હોય છે કોને વોટ આપવો છે, કોણ એમના પ્રશ્નો ઉપાડે છે, કેવી રીતે ઉપાડે છે, એમને શું તકલીફ પડે છે. સાહેબ કૃષિ ભવનમાં તાળાબંધી થઈ હતી, યાદ હોય તો. મારે તો એ વાતને યાદ કરાવી છે કે પાલભાઈ આંબેલિયા જે તે વખતે આખી રાત અહીંયા બેસી રહ્યા હતા કૃષિ ભવનમાં, અને પછી પણ ખેડૂતોને કૃષિ સહાય નહોતી મળી, એ FBYના પૈસા નહોતા મળ્યા, એને લઈને એમણે તાળાબંધી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આખી રાત કૃષિ ભવનમાં બેસી રહ્યા હતા. તો 22નું પરિણામ શું આવ્યું? 17 સીટમાં સમાઈ ગયું કોંગ્રેસ. એમ હવે ખેડૂતો, જનતા વોટ બહુ અલગ દિશામાં આપે છે, અલગ વિચારીને આપે છે. આવા મોરચાની કોઈ અસર કોઈ પાર્ટીને પડતી નથી. જે પાર્ટી મહેનત જે કરવાની છે એ રીતે જ કરી રહી છે. એમને ખબર છે કે અમને કેટલી સીટો આવવાની છે, આની ક્યાંય કોઈ અસર થતી નથી.